શિયાળાની કડકડતી ઠંડીમાં જો આ કાળા તલની ચીક્કી બનાવીને ન ખાધી તો શિયાળો અધૂરો ગણાય. આજે આપણે ઉત્તરાખંડની પ્રખ્યાત કાળા તલ અને સૂંઠની ચીક્કી બનાવીને તૈયાર કરશું. કાળા તલ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોવાથી તે આપણા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવે છે. અને 1 ચમચી કાળા તલમાં દૂધ કરતાં 10 ગણું વધારે કેલ્શિયમ હોય છે. આયુર્વેદના હિસાબથી પણ સફેદ તલ કરતાં કાળા તલ વધારે ગુણકારી હોય છે. તો કોઈને કોઈ રીતે શિયાળામાં કાળા તલ ચોક્કસથી ખાવા જોઈએ. આજે આપણે કાળા તલની ચીક્કી બનાવીને તૈયાર કરશું. સૌથી પહેલાં અહીં મેં અડધો કપ જેટલા કાળા તલ લીધેલા છે. સાથે એ જ કપના માપથી અડધો કપ ગોળ લીધેલો છે. 1 મોટી ચમચી જેટલો સૂંઠ પાવડર લીધેલો છે. અને 2 ચમચી જેટલું તમે ઈચ્છો તો આ રીતે ટોપરાનું ખમણ પણ આ ચીક્કીમાં ઉમેરી શકાય. તેનો સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે. સૌથી પહેલાં આપણે તલને ધીમા તાપ ઉપર શેકી લેવાના. 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે. તલ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને શેકવાના અને ધીમા તાપ ઉપર જ શેકવાના. જો તલ બળી જશે તો ચીક્કી આપણી ખાવામાં કડવી થઈ જશે. અહીં હું આજે ચીક્કીમાં કોપરાનું ખમણ ઉમેરવાની નથી. માત્ર તમને વિડીયોમાં બતાવવા માટે રાખેલું છે કે જો તમે ઉમેરો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તમને પસંદ હોય તો ઉમેરવાનું. તલ એકદમ સરસ ચટકવા લાગ્યા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે એ જ કઢાઈમાં ગોળ ઉમેરી દઈશું અને અહીં 3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે, જેથી કરી અને ગોળનો પાયો થાય ત્યાં સુધીમાં ગોળ બળી ન જાય. ચમચાથી તેને આ રીતે મિક્સ કરી લેશું. ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરશું. માર્કેટમાં મળતી ચીક્કીમાં હંમેશા ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરી અને ચીક્કી બિલકુલ સામસામે ચોટતી નથી અને 1 મહિના સુધી તમે તેને સ્ટોર કરો ને તો પણ એકદમ સરસ ક્રિસ્પી રહે છે. હવે ગોળ અને ખાંડ બંને વસ્તુ ઓગળી જાય ત્યાં સુધી આપણે પહેલાં પાયાને થવા દેશું. ત્યાં સુધીમાં કિચન પ્લેટફોર્મ ઉપર મેં આ રીતે થોડું તેલ ઉમેરી અને તેને તેલથી ગ્રીસ કરી લીધું છે. વેલણ ઉપર પણ આપણે થોડું તેલ લગાવી લેવાનું. અત્યારે શિયાળો છે તો ઘી બિલકુલ નહીં લગાવવાનું, નહીંતર ઘીથી ચીક્કી જામી જશે. 1-8 મિનિટ પછી તમે જોઈ શકશો ખાંડ અને ગોળ બંને વસ્તુ એકદમ સરસ ઓગળી ગયા છે, પરંતુ ગોળનો પાયો હજી આપણો કાચો છે. તો 2-3 મિનિટ સુધી તેને થવા દેશું. આ સમયે 1 ચમચી તેમાં આપણે ઘી ઉમેરી દઈશું. ઘી ઉમેરવાથી આપણી ચીક્કી એકદમ સરસ ચમકદાર બનીને તૈયાર થશે. જેવી માર્કેટની ચીક્કીમાં શાઇન હોય છે એવી જ શાઇનિંગ આપણી આ ચીક્કીમાં આવશે. તો ગોળના પાયાને ઉકળતા 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. એક ટીપું આપણે ઠંડા પાણીમાં પાડી અને ચેક કરવાનું. વાટકામાં આ રીતે પાણી લઈ અને 2 થી 3 ટીપા જેટલા ગોળના આપણે તેમાં પાડશું અને 1-8 મિનિટ સુધી તેને રહેવા દેવાનું. ત્યાર પછી હાથેથી આ રીતે ચેક કરીએ તો તમે જોઈ શકશો ગોળનો પાયો હજુ આપણો કાચો છે. ગોળ આ રીતે રબરની જેમ ખેંચાઈ રહ્યો છે. તો ફરી પાછું 1-8 મિનિટ સુધી આપણે તેને થવા દેશું. ગોળ એકદમ સરસ કાચની જેમ તૂટે નહીં ત્યાં સુધી પાયાને કરવાનો છે. આ સમયે આપણે જે સૂંઠનો પાવડર લીધેલો હતો તે ઉમેરી દઈશું. 1 મોટી ચમચી જેટલો મેં સૂંઠનો પાવડર ઉમેરેલો છે. ગોળ અને સૂંઠનું કોમ્બિનેશન આ ચીક્કીમાં ખૂબ જ સરસ લાગે છે. શિયાળાની ઠંડીમાં આ રીતે ગોળ અને સૂંઠની ચીક્કી ખાવાથી તમને શરદી, ઉધરસ અને કફમાં પણ રાહત મળે છે. ફરી પાછું આપણે આ રીતે ગોળના પાયાનું થોડું ટીપું ઠંડા પાણીમાં ઉમેરી અને આપણે તેને ચેક કરશું. થોડીવાર તેને રહેવા દેવાનું. ચમચાથી સતત પાયાને આ રીતે હલાવતું રહેવાનું. હવે આપણે ગોળને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ કાચની જેમ તે કડક થઈ ગયો છે અને તેના કટકા કરીએ તો તે એકદમ સરસ તૂટી રહ્યો છે. બિલકુલ ખેંચાતો નથી. મીન્સ કે આપણો ચીક્કીનો પાયો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં 1 ચપટી જેટલો આપણે ખાવાનો સોડા ઉમેરશું. એ માત્ર ચપટી ભર જ ઉમેરવાનું છે. જેટલું મેં ચમચીમાં તમને વિડીયોમાં બતાવેલું છે એટલું. આટલો ખાવાનો સોડા ઉમેરવાથી ગોળ એકદમ સરસ ફૂલી અને હળવો થઈ જશે અને ચીક્કી ખાતી સમયે દાંતમાં બિલકુલ નહીં ચોટે. આ પણ માર્કેટની ચીક્કીની એક સિક્રેટ ટીપ છે. હવે તમે જોઈ શકશો ગોળ એકદમ સરસ ફૂલીને હળવો થઈ ગયો છે. આ સમયે આપણે શેકીને રાખેલા તલ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેવાની છે અને ચમચાથી ફટાફટ આપણે તેને મિક્સ કરી દઈશું.
બધું આ રીતે એક સરખું મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને ફટાફટ આપણે ચીકીને સેટ કરી દેશું. આ ચીકી માત્ર 5 જ મિનિટની અંદર સેટ થઈ જતી હોય છે. ચીકીનું ગરમ ગરમ બધું જ મિશ્રણ આપણે આ રીતે કિચન પ્લેટફોર્મ ઉપર ફેલાવી દેવાનું અને ત્યાર પછી આપણે તેને ચમચીની મદદથી આ રીતે એકદમ સરસ પાતળું એવું ફેલાવશું અને કોઈ વાટકાની મદદથી પણ તમે ફેલાવી શકો છો. વાટકાના પાછળના ભાગમાં થોડું ઘીથી ગ્રીસ કરી અને આ રીતે તેને ફેલાવી દેવાનું. આ કામ આપણે ફટાફટ કરવાનું છે. ત્યાર પછી વેલણને તેલથી ગ્રીસ કરીને રાખેલું હતું તેનાથી આપણે વણી લેવાની છે. મેં આજે ચીકીને કિચન પ્લેટફોર્મ ઉપર જ સેટ કરેલી છે. તમારે ચોપિંગ બોર્ડ ઉપર સેટ કરવી હોય તો ચોપિંગ બોર્ડને પહેલેથી તેલથી ગ્રીસ કરીને રાખી દેવાનું. બધી બાજુ ચીકીને વેલણની મદદથી આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ વણી લેવાની. આપણે ચીકીનો પાયો તૈયાર થયા પહેલાં જ આ રીતે તેલથી ગ્રીસ કરી અને કોઈ પણ વસ્તુને તૈયાર કરી લેવાની, નહીંતર પછી તમે ચીકીને વણી નહીં શકો. બધી બાજુ ચીકીને હળવા હાથે આ રીતે ફેરવતા જાશું અને વેલણની મદદથી વણી લેશું. એકદમ સરસ પાતળી પાપડ જેવી આ ચીકી બનીને તૈયાર થાય છે. તમારે જેટલી પણ પાતળી વણવી હોય એટલી તમે વણી શકો છો. તમે વિડીયોમાં જોઈ શકશો મેં એકદમ સરસ પાતળી પાપડ જેવી ચીકી બનાવીને તૈયાર કરેલી છે. ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો કેટલી આપણી પાતળી ચીકી તૈયાર થઈ છે. ચીકીને ફટાફટ કટ કરવા માટે મેં આ રીતે એક છરી અને દસ્તાનો ઉપયોગ કરેલો છે. ચીકી જો ઠંડી થઈ જાય અને તેમાં કટ ન લાગે તો આ રીતે તમે છરીની મદદથી ફટાફટ કટ લગાવી શકો છો, અથવા ચીકી થોડી ગરમ હોય ત્યારે જ છરીની મદદથી તેમાં કટ લગાવી લેવાના. મારે ચીકીમાં કટ લગાવવાનું રહી ગયું હતું તો તમે જોઈ શકશો મેં આ રીતે છરી અને દસ્તાની મદદથી ચીકીના પીસ કરી લીધા છે. ખૂબ જ સરળતાથી બધા જ પીસ એક સરખા તૈયાર થઈ જશે. એક એક કરી અને બધી જ ચીકીને મેં આ રીતે કટકા કરી લીધા છે. તૈયાર કરેલી ચીકીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. સફેદ તલની ચીકી તો આપણે બધા બનાવતા જ હોય છે. આ મકર સંક્રાંતિ ઉપર તમે પણ આ રીતે કાળા તલ અને સૂંઠની ચીકી બનાવી અને ટ્રાય કરજો. 100% ગેરંટી છે કે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. ચીકી તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ તેમાં માર્કેટ જેવી સાઈન આવેલી છે. હવે ચીકીનો અવાજ પણ સાંભળો. એકદમ સરસ ક્રિસ્પી ચીકી તૈયાર થઈ છે. આ ચીકી બિલકુલ સામસામે ચોટતી નથી. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.